નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારત સરકારે મ્યાનમારના સ્કેમ સેન્ટર્સમાંથી ભાગીને થાઇલેન્ડ પહોંચેલા લગભગ 500 ભારતીય નાગરિકોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ લોકોને નકલી નોકરીના બહાને થાઇલેન્ડ લઈ જઈને ત્યાંથી મ્યાનમાર મોકલાયા હતા. ત્યાં ચીની અપરાધી ગેંગ દ્વારા તેમને સાયબર અપરાધ અને ઓનલાઈન છેતરપિંડીમાં જબરજસ્તીથી લગાવવામાં આવ્યા હતા. રશિયાએ સમુદ્રમાં હુમલો કરવા સક્ષમ વિશ્વના સૌથી શક્તિશાળી ન્યુક્લિયર પાવર્ડ અંડરવોટર વ્હીકલ એટલે કે યુયુવી પોસાઇડનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે આ ટોર્પિડોને ટક્કર આપે તેવું કોઈ જ હથિયાર વિશ્વ પાસે નથી. પોસાઇડન પરમાણુ ઉર્જાથી સક્રિય થયું હતું અને તે રેડિયો એક્ટિવ સુનામી પેદા કરીને તટીય શહેરોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. અમદાવાદના મણિનગરની 7th ડે સ્કૂલ ડીઈઓની તપાસમાં ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્કૂલ પાસે હાલના બાંધકામ માટે બીયુ પરમિશન નથી અને ધોરણ 11-12ની માન્યતા માટે બોર્ડ સમક્ષ ખોટું એફિડેવિટ રજૂ કરાયું છે. આ ઉપરાંત એએમસી પાસેથી ₹10,000ના ભાડાપટ્ટે જમીન લઈને એફઆરસી સમક્ષ 1.59 કરોડ ભાડું બતાવવામાં આવ્યું હતું. ડીઈઓએ સ્કૂલને સરકાર હસ્તક લેવાનો રિપોર્ટ સોંપ્યો છે. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં કોડિયાલા નદીમાં 28 મુસાફરો ભરેલી એક બોટ પલટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 6 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ 20થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નદીના ભારે વહેણને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને અત્યારે એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમ્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે. બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરીને હવે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે 1 નવેમ્બર સુધીમાં 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાત રાજ્ય, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાંથી 29 થી 31 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. જો કે અરબ સાગરમાં જઈને આ વાવાઝોડું નબળું પડશે તેવી પણ શક્યતા છે. ભારત અને ચીનના કોર્પ્સ કમાન્ડર્સ વચ્ચે સરહદે 23મા રાઉન્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં લદ્દાખ સરહદ પર શાંતિ જાળવવા માટે બંને દેશો સંમત થયા છે. બફર ઝોનમાં પેટ્રોલિંગ કરવામાં નહીં આવે. વિદેશી બાબતોના મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકથી સરહદની સ્થિતિમાં સુધારો થયો છે. બંને દેશો જમીની સ્તરના મુદ્દાઓનો વર્તમાન માળખા મુજબ ઉકેલ લાવવા માટે પણ સંમત થયા છે. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે થયેલા યુદ્ધ વિરામ છતાં પણ તણાવ ફરી એકવાર વધ્યો છે. ગાઝા પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 104 ગાઝાના નાગરિકોના મોત થયા છે અને આશરે 250 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલનું કહેવું છે કે આ કાર્યવાહી હમાસ દ્વારા ઇઝરાયેલના સૈનિકની હત્યા બાદ કરાઈ છે. બીજી તરફ હમાસે આરોપોને નકારી કાઢ્યા છે. સતત વધી રહેલી હિંસાથી આ વિસ્તારમાં ભયનો માહોલ છે. દક્ષિણ કોરિયાના બુસાનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. 2019 પછી પહેલીવાર બંને નેતાઓ સામસામે મળ્યા. બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ચીન વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે અને આ મુલાકાત વેપાર તણાવ ઘટાડવા મદદગાર બની શકે છે. ટ્રમ્પે સંકેત આપ્યો કે કદાચ વેપાર કરાર ઉપર પણ હસ્તાક્ષર થઈ શકે છે. ચીને પણ સંબંધોમાં સુધારો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલ મુજબ આ વર્ષે ઠંડી સમય પહેલા શરૂ થઈ શકે છે. 22મી ડિસેમ્બરથી 12મી ફેબ્રુઆરી સુધી કડક ઠંડી રહેશે અને ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે. નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપોના પ્રભાવથી તાપમાનમાં ઘટાડો થશે. 4 થી 8 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના મોસમ ઉપર તેની અસર દેખાશે. શહેરી વિસ્તારોમાં પણ ઠંડીનો અહેસાસ વધશે અને ડિસેમ્બરના અંતે ઠંડી વધુ તેજ થશે. ચીનની સરકારે સોશિયલ મીડિયા પર જ્ઞાન પીરસતા ઇન્ફ્લુએન્સર્સ પર લગામ કસવા માટે કેટલાક કડક નિયમો લાગુ કર્યા છે. 25 ઓક્ટોબર 2025થી ડોક્ટર, વકીલ, શિક્ષક કે ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે સલાહ આપતા ઇન્ફ્લુએન્સર્સે જે તે ક્ષેત્રની સત્તાવાર ડિગ્રી અને પ્રોફેશનલ લાયસન્સ રજૂ કરવું ફરજિયાત બન્યું છે. આ પગલું ખોટી સલાહો પર અંકુશ મૂકવા માટે લેવાયું છે. ગ્રોસ ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્ક રિપોર્ટ 2024માં ગુજરાતને વિશ્વના ટોપ 50
જોખમી પ્રદેશોમાં સ્થાન મળ્યું છે. રિસર્ચમાં ઘટસ્ફોટ થયો છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે રાજ્યમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું છે. હવે દક્ષિણ ગુજરાતને બદલે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી છે. વરસાદી દિવસો ઘટ્યા છે, પણ ઓછા સમયમાં વધુ વરસાદ પડવાથી લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અમરેલીની ચલાલા નગરપાલિકામાં ભાજપ શાસનમાં એક મોટો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. કુલ 24માંથી 20 ભાજપ સભ્યોએ મહિલા પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. સભ્યોએ પ્રમુખ ઉપર ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને સભ્યોની અવગણના જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. છેલ્લા 7 મહિનામાં માત્ર એક જ સામાન્ય સભા મળી હોવાથી સભ્યો પણ નારાજ હતા. માંડવીની હાજી એન્ડ સન્સ કંપનીનું ફઝલે રબ્બી નામનું મોટર વ્હીકલ જહાજ સોમાલિયા નજીક આગની લપેટમાં આવ્યું હતું. કિસ્માયુ બંદરેથી દુબઈ તરફ જતી વખતે એન્જિનના ટર્બો બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી. ઘટનાના સમયે જહાજ દરિયામાં 8 નોટિકલ માઇલ દૂર હતું. જહાજ પર હાજર 16 ખલાસીઓ ગભરાટ વચ્ચે દરિયામાં કૂદી પડ્યા. સ્થાનિક કોસ્ટગાર્ડ અને અલ-ફઝલ જહાજની મદદથી તમામ ખલાસીઓને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં સભા સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે નરેન્દ્ર નીતિશ તમારા સપના પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છે અને બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે. તેમણે કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અન્ય રાજ્યોમાં બિહારીઓને ગાળો આપે છે. આ વખતે કોંગ્રેસે બિહારને ગાળો આપનારાઓને જ પ્રચાર માટે બોલાવ્યા છે. ઇસ્તંબુલમાં સમાધાનની બેઠક નિષ્ફળ ગયા બાદ તહેરીકે તાલિબાન પાકિસ્તાને પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો કર્યો છે. આઈઈડી વિસ્ફોટ દ્વારા કરાયેલા હુમલામાં કેપ્ટન રેન્કના અધિકારી સહિત 7 જવાનોના મોત થયા છે, જ્યારે કે 17 ઘાયલ થયા છે. સેનાની જવાબી કાર્યવાહીમાં 7 આતંકવાદીઓ પણ ઠાર થયા છે. આ હુમલા પાછળ ટીટીપીના ખૂંખાર કમાન્ડર અહેમદ કાઝીમનો હાથ હોવાની શંકા છે. હવામાન વિભાગે ગુજરાતમાં હજુ 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે, કેમ કે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 55થી 65 કિલોમીટરની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ પડશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. લીલી પરિક્રમા આગામી 2 નવેમ્બરથી શરૂ થશે, જેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટે પૂરી કરી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી પડતા કમોસમી વરસાદે આયોજનોને અસર કરી છે, જેના કારણે ચિંતા વધી છે. ગિરનાર પર્વત અને અભયારણ્યમાં 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે 36 કિલોમીટર લાંબા પરિક્રમા રૂટના 80% રસ્તાઓ ધોવાઈ ગયા છે. માટીકામના રસ્તાઓ પર વરસાદથી ઉપરની સપાટી ધોવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગરના ખરેડ ગામમાં છેલ્લા 2 દિવસમાં પડેલા 15 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે ગામની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. માલણ નદીના ધસમસતા પાણીએ ગામમાં વિનાશ વેર્યો છે. નદીના પાણી ગામના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. આ ભયંકર પૂરને કારણે આશરે 100 થી 120 જેટલા ઘરોમાં રાખવામાં આવેલું અનાજ સંપૂર્ણપણે પલળી ગયું છે. ભાવનગરમાં ભારે વરસાદથી ખેતીને મોટું નુકસાન થયું છે. મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકોને નુકસાન થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તળાજા તાલુકામાં અનરાધાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી નાળા છલકાયા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. દિહોર ભદ્રાવળ માર્ગ બંધ થયો છે. વિજોદરી ગામે ખાનગી ટાવર પર વીજળી પડી છે, જેના લાઈવ દ્રશ્યો પણ ડિઝાસ્ટર વિભાગે શેર કર્યા છે. પોલીસ અને સ્પેશિયલ કમાન્ડોએ મુંબઈના પવઈ સ્થિત આરએસ સ્ટુડિયોમાં 20 બાળકોને બંધક બનાવવાના આરોપી રોહિત આર્યની ધરપકડ કરી છે. આરોપીનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે કોઈની સાથે વાત કરતો અને પ્રશ્ન પૂછતો દેખાઈ રહ્યો છે. તેણે બાળકોને બંધક કેમ બનાવ્યા તે જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. બધા બાળકોને સ્ટુડિયોમાંથી સુરક્ષિત રીતે બહાર કઢાયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.